માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે શિયાળાની ઠંડી ખૂબ છે, પવન ખૂબ છે અને હાડ થંભાવી દે એવી આજ ઠંડી પડે છે. મિત્રો, આજે આપણે વાત કરીએ સત્ય કહેનાર માણસ અડગો કેમ હોય છે? એની સાથે કોણ ઊભું નથી રહેતું? એકલો પડી છે. કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, અલગ દ્રષ્ટિથી કેમ જોવામાં આવે છે? મિત્રો, તમને ખબર છે? કારણ કે સત્ય છે ને મિત્રો, એ 100 ટચનું સોનું હોય છે અને 100 ટચનું સોનું બધા પાસે હોતું નથી. આ વસ્તુ છે ને, એક કિંમત છે નહીં. કોઈ દી એની કિંમત ઘટતી નથી, વધે છે. એમ સત્યની કિંમત છે. સત્ય છે ને, એ સત્ય છે, ઈશ્વર છે, શિવ છે, ભગવાન છે. એ બધા પાસે હોતા નથી, એ બધી સાથે રહી શકતા પણ નથી. કારણ એનો આદર્શ, એનો સ્વભાવ, એની જે રીત, એના વિચાર એ બધાથી અળગા હોય છે, અલગ હોય છે. અને સત્ય કહેનાર વસ્તુ જે માણસ છે ને, એની પાસે આ બધું હોય છે. એટલે ભગવાન એને નજીક હોય છે. ભગવાનને મેળવવા માટે જેમ તપ કરવું પડે છે, પૂજા કરવી પડે છે, પાઠ કરવો પડે છે, આચરણમાં ધર્મ ઉતારવો પડે છે, ત્યારે એના વિચારો સત્ય રૂપે તમારામાં આવે છે. એ હર કોઈમાં એ આવડત નથી હોતી. એ સિંહણનું દૂધ જેમ પચાવવું અઘરું છે ને, એમ સત્યતા પચાવવી અઘરી છે. સત્ય કહેનાર માણસ છે, એની પાસે કોઈ રહેતું નથી, એની પાસે કોઈ આવતું નથી, એકલો રહે છે. પણ જ્યારે જ્યારે સમાજની અંદર સત્યની જરૂર પડે છે ને, ત્યારે કોર્ટ કચેરી પણ સત્ય નથી કહેતી ને, ત્યારે એ જે વ્યક્તિત્વ છે ને, એ સત્ય કહે છે. ત્યારે સારો માણસ હોય, ખરાબ માણસ હોય, મોટો તમંગર હોય કે ભિખારી હોય, સર્વત્ર સત્યની જ્યારે વાત અપેક્ષા રાખવાની હોય છે, સત્ય પોતાના માટે ખૂબ જરૂરી થઈ જાય છે, ત્યારે મિત્રો આ માણસનો સંપર્ક કરે છે. મારી માટે સત્ય કહો, મને તકલીફ છે, મને કોઈ મારી પાસે રહેતું નથી. ત્યારે એ સત્ય કહેવાળો માણસ છે ને, જેના માટે સત્ય કહે છે, ઈશ્વરને સાક્ષી રાખીને કહે છે, ઈશ્વરને ભરોસો રાખીને કહે છે, સત્ય કહેનાર માણસને પણ એ ઓળખે છે, જાણે છે. અને એ સત્ય કહેનાર માણસ જે સત્યની અપેક્ષા રાખીને આવ્યો છે, એથી વાકેફ છે. એટલે મિત્રો, એ માણસ સત્યની અપેક્ષા રાખી સત્ય બોલાવે છે. પણ સત્ય કહેનાર માણસ ને જ્યારે તકલીફ પડે છે ને, ત્યારે કહેવડાવનાર માણસ, એ સત્યનો લાભ લેવનાર માણસ એની પાસે ઉભો રહેતો નથી. એનું પરિણામ જ્યારે ભોગવે છે ને, ત્યારે પાસે ઉભો તો રહેતો નથી, પણ એને મજાકમાં સમજે છે, એની હાંસી ઉડાડે છે. ખરેખર મિત્રો, વિચાર કરો તમે, સત્ય કેટલું કઠિન છે. તમે કોઈ પણ માણસ સાથે સમાજમાં તમે સંબંધ રાખશો ને, સંબંધ તમારા ખૂબ નિભાવશે. કુટુંબ, પરિવાર હોય, સમાજ હોય, તમે વાહવાકારમાં થતા હશો, તમારે હોશિયાર હશો, પણ જ્યારે સત્યની રાહ પકડશો ને, ત્યારે ઘરથી માંડીને બધાને તમે અલગ થઈ જશો, એકલા બની જશો, એકલા પડી જશો. કારણ કે તમે સત્ય છો. તમને ભગવાને બનાવેલા સત્ય માણસ છો, એમ એ આચરણમાં જ્યારે તમે લાવો છો ને, ત્યારે જીવવું બહુ કઠિન થઈ જાય છે. ત્યારે તમે સૌથી અલગ પડી જાઓ છો. કુટુંબ પરિવારથી માની સર્વ સમાજના માણસો તમને
એક અલગ દ્રષ્ટિથી જોવે છે, અલગ દ્રષ્ટિથી તમને સમજે છે. આ માણસ તો વાંધાવાળો છે, આ માણસ તો આવો છે, આ કે કુટુંબમાં નથી ભરતો, ઘરમાં નથી ભરતો, આવું વગેરે વગેરે તમારે સાંભળવું પડશે. કારણ કે તમે સત્ય છો ને સત્ય તમારા ઈશ્વરના નજીક છો. તમારા જીવનની અંદર જે તમે કરી રહ્યા છો ને એ તમે ઈશ્વર સાનિધ્યમાં રાખીને કરો છો, ભગવાનને સાનિધ્યમાં, શિવને સાનિધ્યમાં, કૃષ્ણને સાનિધ્યમાં રાખીને કરો છો. પરંતુ જે માણસને કરવું છે ને એ તમે નથી કરતા, એટલે તમે અલગ છો. મિત્રો, જીવનની કેવી અજીબ માયા છે. તમારો જો ફાયદો ઉઠાવવો હશે ને તો એ તમારા સિવાય નહીં ઉઠાવી શકે. કારણ કે એટલો તો એને પણ આત્મવિશ્વાસ હોય છે કે આ માણસ સિવાય કોઈ સત્ય કહેશે નહીં. પણ તમારું સત્ય એના માટે કીધેલું જ્યારે તમને તકલીફ આપશે ને ત્યારે તમારી પાસે એ માણસ નહીં ઉભો રહે. આવું તમે સમજો છો, છતાં તમે ખબર છે કે આ માણસ મતલબી છે, આ માણસ સ્વાર્થી છે, આ માણસ મારી પાસે કામ કઢાવવા આવ્યો છે. એ પોતાના જીવનમાં તમે સમજો છો એને ચાલાકી સમજે છે કે આપણે આના પાસે કામ કઢાવી લઈએ. આવું સમજવાવાળો માણસ તમને મૂર્ખ સમજી અને સત્યતા બોલાવે છે. છતાં તમે જે બોલો છો ને એ તમે જાણવા છતાં કેમ બોલો છો? કારણ કે તમે સત્ય છો ને સત્ય ઈશ્વરના સમીપ છે, પાસે છે, એટલે તમે સત્ય બોલો છો. સત્યના કારણે રાજા હરિશ્ચંદ્રને તમે જુઓ છો ને કેટલી વેળા પડી છે, કેટલું ભોગવવું પડ્યું છે, પણ અંતે તો ઈશ્વરના સમીપ ગયા છે. અંતે તો આજે સત્યતાના નામ પહેલા એનો સિમ્બોલ લાગ્યો છે. તમે ગમે તેવા ધમ પછાડા કરશો ને, તમે અહીંથી ગમે તેવું ખોટું કરીને મેળવશો ને, ગમે તે એ ક્ષણિક છે, રહેવાનું નથી. ખોટું મેળવેલું ખોટામાં વ્યુજવાનું છે, એ તમારી પેઢી પણ વાપરી શકવાની નથી. આવું સમજવા છતાં માણસ ખોટું બોલે છે અને તમે એ બધું સમજી ગયા છો એટલે તમે સત્ય બોલો છો. તમને ખબર છે કે મારે કોની ચિંતા કરવાની, મારે શા માટે મારી પેઢીની ચિંતા કરવાની? કારણ કે મારી પેઢી છે એ પણ ભગવાને બનાવી છે, મને પણ ભગવાને બનાવ્યું છે. મને ક્યાં ખબર હતી કે આ મળવાનું હતું, તો મને મળ્યું ને તો મારે ભગવાનને સોંપી દેવું જોઈએ. આ જે તમે લક્ષ્યમાં રાખો છો, આવું જીવનમાં ઉતારો છો, ત્યારે તમે સત્ય બોલો છો. અને આ સત્ય પકડેલું માણસ એકવાર ઈ સમર્પિત તમને લઈ જશે, ભગવાન પાસે તમને લઈ જશે. દુનિયાએ તમને અડગો કરી દીધો, કુટુંબે અડગો કરી દીધો, પરિવારે અડગો કરી દીધો, પણ તમે એક અડગો કરેલો જ્યારે ધક્કો મારે છે ને તો કિનારો, તણખું કે સમુદ્ર ગમે તેમાં જાય છે, પણ એમાં કોક તો હાથ ઝાલવા વાળો હોય છે, અને એ હાથ ઝાલવા વાળો હશે તમારો ઈશ્વર, તમારો ભગવાન. તમે અખંડ ચુંડલો જેમ દાસી જીવન કહે છે, ગોંડલ સ્ટેટના ઘરનાને અને ગોંડલ સ્ટેટના ઘર એકવાર દાસી જીવનને જોઈ જાય છે ને કહે છે કે તમે આવા વેશભૂષા કરી અને આમ નીકળો છો, તો આનું કારણ શું? તમે તો પુરુષ છો ને આવી રીતે તમે સ્ત્રી ઘોડે વેશમાં રહ્યો છો, તમને આમાં શું ફાયદો છે? તમે સિંદૂર શા માટે ભરો છો? ત્યારે એ દાસી જીવન એને કહે છે કે મહારાણી, તમે આ કેવું કે હું તો મારા ઘરનાનું આ સૌભાગ્યનું ચિહ્ન છે, જીવે છે, અને એનો ચૂડલો પહેર્યો છો. ત્યારે દાસી જીવન કહે છે મેં તો ત્રિલોકના નાથનો ચૂડલો પહેર્યો છે, મારો ચૂડલો તો કદી નિંદાવાનો નથી, તો શા માટે હું શરમ કરું? આવું જીવન જ્યારે તમારું થઈ જાય ને કે મારો ભગવાન છે, ભલે કોઈ મારી પાસે ના ઉભો હોય, મારો ફાયદો ઉઠાવે છે, મારી સત્યતાનો લાભ લે છે, મને ખબર છે હું બધે આંખે થાવ છું, પણ મારા ઈશ્વરની તો આંખમાં હું એક તારો છું. ભલે આને કણવું લાગે પણ હું તો મારા ઈશ્વરનો તારો છું. આવું જ્યારે તમારા જીવનમાં મિત્રો જ્યારે સમજાઈ દે ને ત્યારે તમે સત્યને પકડીને ગમે તેવા કફરો હોય ને તમે સત્ય છોડી ન શકો. સત્ય છોડે નહીં ને, સત્ય જે બોલે ને એ માણસ બધાથી અડગો હોય, દુઃખ ભોગવતો હોય, તકલીફ ભોગવતો હોય, હસી પાત્ર થતો હોય, કુટુંબ પરિવારમાં હલેસા ખાતો હોય,
પરંતુ જેમ નરસિંહ મહેતાને એની નાતે તજી દીધેલો જ્યારે ભગવાન ત્રિલોકનો નાથ દ્વારકાધીશે સ્વીકાર્યો અને જેનો નરસિંહનું નામ નિશાન મિટાવવા માંગતો આ જુનાગઢનો જે નાગર આખો એનો સમાજ આજ એનું નામ નથી પણ નરસિંહનો ચોરો કહેવાય છે, નરસિંહનું પ્રભાતિયું કહેવાય છે, નરસિંહના નામથી યુનિવર્સિટી હાલે છે. કેમ? કારણ કે ભગવાનને સમર્પિત થયો છે. જેનું જીવન ભગવાનને સમર્પિત હોય છે ને મિત્રો, એ સત્ય બોલી શકે છે. બાકી સત્ય બોલવી સહેલું નથી. કારણ કે સત્ય જે બોલવું ને એ સહેલું છે, પણ એનું પરિણામ બહુ ભયંકર હોય છે. ભયંકર પરિણામની અંદર તમને બચાવવા વાળો કોઈ નહીં હોય, બસ ઈશ્વર હશે. ભરોસો રાખજો અને સત્ય પકડી રાખજો. જીવનમાં તાકાત નથી કે તમને કોઈ ઝુકાવી શકશે. શું કરશો આ બધા લોકો સાથે રહીને તમે? સમાજ, પરિવાર, કુટુંબ જે હોય તે એક દી તો એને છોડીને જવાનું છે. ત્યારે તો તમારે જે સત્યનો માર્ગ જે પકડો છે ને એ તમારો હાથ જાલી લેવાનો છે. તમે એકલા નથી. અહીંયા જે એકલો છે, ક્ષણિક દુનિયાની અંદર એકલો છે, ક્ષણિક સંસારમાં એકલો છે, પણ સમગ્ર સૃષ્ટિનો જે નાથ છે એ તમારો આધાર છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા, જય માં ભવાની.